શિવરાત્રિના પવિત્ર પાવન દિવસે બિલીમોરા સોમનાથ મહાદેવનું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। બિલીમોરા ખાતે આવેલ સોમનાથ મહાદેવના મંદિરે સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। સોમનાથ સંકુલમાં ભક્તિભાવભર્યો માહોલ સર્જાયો હતો। શિવરાત્રિના દિવસે રાત્રે ઘીનું કમળ બનાવવામાં આવે છે, જે 10 દિવસ સુધી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં દર્શન માટે મૂકવામાં આવે છે। 11મા દિવસે ઘીના કમળનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે। સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી શિવજીભાઈ સાથે આપણે સીધી વાત કરીશું। શિવજીભાઈ, આપણે બિલીમોરાનું પ્રચલિત સોમનાથ મંદિર છે, તો ઘીનું કમળ જે રાત્રે બનાવવામાં આવે છે કેટલા દિવસ રાખવામાં આવે છે? 12 દિવસ। અને આ સોમનાથ મહાદેવનું મંદિર એટલું પ્રચલિત છે કે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા ઉમટી પડે છે દર્શનાર્થે, તો આ બાબતે તમારું શું કહેવું છે? એક તો સોમનાથ મંદિર દક્ષિણ ગુજરાતની છે, જે લોકો આખા દક્ષિણમાં ક્યાં ક્યાંથી દર્શન આપતા અને સ્વયંભૂ શિવલિંગ હોવાની સાથે એક શ્રદ્ધા છે, જે લોકો મહાદેવજીની શ્રદ્ધા પરિપૂર્ણ કરે છે, એટલે ખાસ સ્વયંભૂ શિવલિંગ હિસાબે લોકોને બહુ આમાં શ્રદ્ધા છે। તેમજ પગપાળામાં દૂર દૂરથી આવીને દર્શનનો લાભ લે છે, જેની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ એને આરામથી દર્શન થઈ શકે અને વ્યવસ્થિત એવી અમારી બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા।